માટે અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 3 વર્ષનું બાળક આર્યન, જોધપુરનું રહેવાસી, ગયા વર્ષે એટલે ફેબ્રુઆરી 2025માં ભૂલથી સાબુનું દ્રાવણ, કદાચ એના દાદીના ઘરે ગયો હતો અને સાબુ બનાવવાનું કામ કરતા હશે તો સાબુનું દ્રાવણ પી ગયો ભૂલથી, અને પછી પરિવાર માટે એક ખતરનાક ફેઝ ચાલુ થયો। તરત જ એનાથી રહેવાયું નહીં, એટલે પાણી પણ પી નહોતો શકતો, ખાઈ નહોતો શકતો। પ્રાઇવેટ ડૉક્ટર પાસે લઈ ગયા, 10-15 દિવસ દાખલ રાખ્યો, કંઈ ઠેકાણું ના પડ્યું, એટલે કોઈ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટને બતાવ્યું, એને દૂરબીન નાખીને જોયું તો એનું ડાયલેટેશન પણ ન કરી શકે, એટલે કે અન્નનળી ખૂબ ખરાબ રીતે ડેમેજ થયેલી હતી। એટલે પછી એ લોકો થાકી અને અમદાવાદ સિવિલ આવ્યા, અને આપણા ત્યાં અહીંયા આવ્યા પછી એની દૂરબીનથી તપાસ કરી। અહીંયા પણ પરિસ્થિતિ અન્નનળીની ખૂબ જ ખરાબ હતી અને એનું વજન ઉતરી રહ્યું હતું, કેમ કે ખાવા પીવાનું મોઢેથી જતું જ નહોતું। એટલે અમે પેટ ઉપર કાણું કર્યું, જેને ગેસ્ટ્રોસ્ટોમી કહેવાય, જેના થકી એને ખાવાનું આપણે આપી શકીએ। પછી ઓગસ્ટમાં એક વખત દવા પીને ફોટા પાડવા બોલાયા, અને નવેમ્બર 25માં એની જે ખરાબ થઈ ગયેલી હતી અન્નનળી, એને કાઢવાનું ઓપરેશન કર્યું અને ગળાની અંદર કાણું કરી આપ્યું। એ પણ અન્નનળી બહુ સારી તો નહોતી, પરંતુ થૂક ઉપરથી આવે, પેટમાંથી એને ખોરાક જાય, અને જે ખરાબ, બહુ જ ખરાબ થઈ ગયેલી અન્નનળી હતી, જેને સ્ટ્રક્ચર કહેવાય, એને એક્સરસાઇઝ કરી દીધું। અને હમણાં મે મહિનાની અંદર આર્યન પર મેજર સર્જરી કરવામાં આવી, જેના થકી એની હોજરીમાંથી અન્નનળી બનાવી અને એને ઉપરના ભાગે જોડી દેવામાં આવી, અને પછી લગભગ 17-18 દિવસના ઓપરેશનના પીરિયડ પછી એને બધી નળી કાઢી દીધી, ડાયસ્ટડી